कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। जगद्गुरु भगवान श्री कृष्णना मुखारविंदथी प्रगट थयेली सर्व उपनिषदना दोहन रूप अष्टादशाध्यायी श्रीमद् भगवद गीताना द्वितीय अध्याय सांख्य योग ने ध्यान में लई अने आ अध्याय में अलग अलग कई मुद्दाओं जे भगवाने प्रगट कर्या एक प्राथमिक उपदेशना रूप में एना विषय आपणे चर्चा करी रह्या छीए। अर्जुननो विषाद बहु ऊंडो न होत तो आ बीजो अध्याय पर्याप्त होतो। एक ऊपर छल्ला आवेशना रूप में एनो विषाद नथी। देखा देखी जन्मेलो विषाद नथी। जगद्गुरु श्री कृष्ण ने पण अर्जुनना मोहने दूर करवामां तमे जुओ ने केटलो समय लाग्यो छे। अलबत्त कर्तुम अकर्तुम अन्यथा कर्तुम भगवान एक क्षणमां पण आ करी शके छे। ए तो ए धारे तो कोईने मोह पण न जागे। मोहन जेने मळेलो होय एने मोह थोड़ो थाय। कृष्ण जेना सारथी होय एने व्यामोह थवानी के विषाद थवानी जरूरत नथी। एटले एक दृष्टिकोणथी तो एम पण कही शकाय के आवुं कांई थाय ज नहीं, छतां थाय तो एनी पाछळ बहु लांबी वात छे। कलियुगना 5000 वर्ष पछी पण हजारों वर्षो पछी पण आ 21મી સદીના આપણા જેવા માણસોને પણ ભગવાને ધ્યાનમાં લીધા હશે। અને જ્યાં સુધી આ પૃથ્વી ઉપર જીવન રહેશે ત્યાં સુધી ભગવદ્ ગીતાનો ઉપયોગ, એની ઉપયોગિતા રહેશે। કેટલીક વાર લોકો એવો તર્ક કરે છે કે હજારો વર્ષ પહેલા અર્જુનની समस्याનું નિવારણ કરવાને માટે કૃષ્ણે જે કંઈ કહ્યું એનાથી આજના માણસને શું ફાયદો? એક તો હજારો વર્ષ જૂની વાત છે એટલે આજના માટે તો બહુ જૂની કહેવાય। બાબા આદમના જમાનાની વાત। અને ટોપિક તો પર્સનલ છે। કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો મામલો છે। युद्ध करवा गीता ने एकदम जो स्थूल रूपे जोवा जाओ तो बात आटली छे ने युद्ध करवानी ना कहनारा अर्जुन ने श्री कृष्णे युद्ध में प्रवृत्त कर्यो। जेने लड़वू नथी एने लड़तो कर्यो। पण वीर रसना काव्यो गाईने नहीं, पाणी चढ़ावीने नहीं, केवल मनोवैज्ञानिक प्रभाव उत्पन्न करीने नहीं। गीता तो अध्यात्म ग्रंथ छे। एमां मनोविज्ञान छे ए वात अलग छे, पण ए मनोविज्ञाननो ग्रंथ नथी, ए मानसशास्त्रनो ग्रंथ नथी। ग्रंथ तो ए अध्यात्मनो छे, उपनिषदनो सार छे, दोहन छे। मधुमा कोण जाने केटला बधा पुष्पोनी ઉપર જઈ જઈને ભમરાઓએ
આંખે પણ ન દેખાય એવા સૂક્ષ્મ રસબિંદુઓ એકત્ર કરી કરીને ભેગા કર્યા હશે. તમે કહી ન શકો કે કેટલા ફૂલોનો રસ મધના એક ટીપામાં હશે. ગાય સવારથી સાંજ સુધી જે કંઈ ઘાસ વગેરે ખાય અને પછી એના આંચળમાંથી એના બધાના સાર રૂપે જે દૂધ પ્રગટે, અને દૂધનું કામ પોષણ આપવાનું છે. ગીતાનો જ્ઞાનોપદેશ પોષણ માટે છે. દૂધ ઉજ્જવલ હોય છે. આ ઉપદેશ હિંસા વૃત્તિથી ભરેલો નથી. નહીંતર તો ગીતાનો પણ મૂળ સુર વીર રસ જ હોવો જોઈએ. પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, ડંકા વાગે નગારા વાગે. આ કોઈ વીર રસનું કાવ્ય નથી. એટલે ભગવદ્ ગીતા બધા જ ઉપનિષદોનું દોહન છે. એવું ન વિચારશો કે હજારો વર્ષ પહેલા કોઈ એક નાનકડા પ્રસંગને ધ્યાનમાં રાખીને આ વાત કહેવાય છે. નિમિત્ત બન્યું પ્રસંગનું, બાકી આખી વાત વૈશ્વિક વાત છે. ત્રિકાલ ના સમગ્ર પરિમાણોમાં એટલી જ ઉપયોગી ભગવદ્ ગીતા જેટલી અર્જુનને ઉપયોગી છે એટલી જ આપણને ઉપયોગી છે. આપણા જીવનમાં પણ વિષાદ આવે, પણ જો કૃષ્ણને પૂછીએ અને જવાબને ધ્યાનથી સાંભળીએ તો વિષાદ છેલ્લે બની જાય છે પ્રસાદ. વૈષ્ણવોને પ્રસાદ શબ્દનો એક જ અર્થ ખબર છે. હું તમને પૂછું પ્રસાદ એટલે શું, તો તમે કહેશો ઠોર, બુંદી, જલેબી, ઠાકોરજીને જે કંઈ બધું દૂધઘર અને સખડી બધું જે આરોગાવ્યું હોય. સંસ્કૃતમાં પ્રસાદ શબ્દનો અર્થ થાય છે પ્રસન્નતા. એટલે ઠોર બુંદી જોઈને આપણે ખુશ થઈ, રાજી થઈ ગઈ છે. લાડુનું નામ મોદક કેમ આપ્યું? કારણ કે મોદનો અર્થ જ છે આનંદ. મોદ પ્રમોદ શબ્દ વપરાય છે ને. યમનાષ્ટકમાં 2 વાર બોલો છો, તવાષ્ટકમિદમ મુદા. મુદ, મુદ મંગલમય સંત સમાજો. મુદ એટલે મુદ ક્રિયાપદ છે, એનો પછી શબ્દ બન્યો, નામ બન્યું મોદ. મોદ એટલે આનંદ, સુખ, અને મોદ આપે એનું નામ મોદક. પ્રસાદ શબ્દ બહુ જ સુંદર શબ્દ છે, જેને આપણે આપણા બીજા અર્થમાં આપણે વાપરવાનું લગભગ બંધ કરી દીધો. પ્રસાદનો અર્થ છે પ્રસન્નતા. વ્યક્તિમાં સત્વગુણનો જેટલો પણ વિકાસ થતો જાય, વ્યક્તિ જેટલી માત્રામાં સાત્વિક બનતો જાય, એટલી માત્રામાં એનામાં પ્રસન્નતા આવે છે. પ્રસન્ન હોવું સુખી હોવા કરતા જુદું છે. સુખમાં ડેપ્થ ન હોય, સુખમાં ઊંડાઈ નથી હોતી, સુખમાં બહુ લંબાઈ પણ નથી હોતી. બીજા શબ્દોમાં કહું તો સુખ બહુ દીર્ઘજીવી નથી. પ્રસન્નતા એક જુદી વસ્તુ છે. સુખ કરતા ઉપર અને આનંદ કરતા નીચે જો કોઈ શબ્દ મૂકવો હોય તો એ મુકાય પ્રસન્નતા. સુખ બહારની કોઈ વસ્તુથી મળે છે, પ્રસન્નતા પ્રગટે છે
પ્રસન્નતા મળતી નથી, પ્રસન્નતા પ્રગટે છે. જો અગ્નિને પ્રગટાવવાના બે રસ્તા છે. કાં તો એક કોડિયામાં તમે વાટ મૂકો અને પછી દિવાસળીથી એને પ્રગટાવો, તો દીવામાં જે અગ્નિ આવ્યો એ બહારથી તમે પ્રગટેલા અગ્નિથી એને પ્રગટાવ્યો, એટલે દીવાની વાટમાં જે અગ્નિ આવ્યો તે બહારથી આવ્યો, પણ દિવાસળીમાં ક્યાંથી આવ્યો? અરણી મંથનમાં એમાં ક્યાંથી આવ્યો? કાષ્ટની સાથે કાષ્ટ ઘસાય છે ત્યારે એ ક્યાંથી આવ્યો? ક્યારેક અગ્નિ બહારથી પધરાવવામાં આવે છે, ક્યારેક અગ્નિ અંદરથી પ્રગટે છે. મને મનગમતી વસ્તુ મળે અને મને જે થાય એનું નામ સુખ. અને સુખના 3 ભેદ ભગવદ્ ગીતા આગળ જતા બતાવશે. તામસ સુખ, રાજસ સુખ અને સાત્વિક. દારૂ પીનારાને 2-4 દિવસથી દારૂ ન મળ્યો હોય અને દારૂની દુકાનનું બોર્ડ જુએ ને, એને જે થાય એનું નામ સુખ. એ પહેલો ઘૂંટડો પીએ અને એને જે આનંદ આવે એનું નામ સુખ. સુખ બહારથી આવે છે, અથવા સુખને પ્રગટ થવામાં નિમિત્ત બહાર હોય છે. બહારથી આવે છે એનો અર્થ એ થયો છે કે બહારની જ કોઈ વસ્તુ અંદર સુખને જગાવે છે. આપણે રસશાસ્ત્રની ચર્ચા કરી હતી વેણુગીત વગેરેના પ્રસંગોમાં, તો આપણે ઉદ્દીપન વિભાવ જેને કહ્યું, આમ લાંબો દાખલો ક્યાં આપું? તમે આગલા દિવસે ઉપવાસ કર્યો હોય અને રસોડામાંથી સરસ મજાની સુગંધ આવે, એ પછી જે થાય એનું નામ ઉદ્દીપન વિભાવ. મેથીના ગોટાની સુગંધ આવતી હોય કે પછી વગેરે વગેરે, એ સુગંધથી તમને જે થાય એનું નામ ઉદ્દીપન વિભાવ. બહારની કોઈ વસ્તુના સંપર્કથી યેહી સંસ્પર્શજા ભોગા, ભગવાને એ ભોગોને સંસ્પર્શજા કહ્યા છે. એનાથી તમને જે અનુભવ થાય, એનાથી તમને જે ગમે, એ ગમતી લાગણીનું નામ છે સુખ. પ્રસન્નતા અંદરથી પ્રગટે છે. અને યાદ રાખજો એક વાત, સુખ હંમેશા સકારણ હોય છે, પ્રસન્નતા સકારણ નથી હોતી. સુખ સકારણ છે. તમને મનગમતી વસ્તુ મળી, તમને મનગમતી વ્યક્તિ મળી, કે તમને મનગમતી પરિસ્થિતિ મળી, અને તમને જે થાય એનું નામ સુખ. સુખ કન્ડિશનલ છે. તમારું મનગમતું મળે તો તમને સુખ થાય, અને એટલા માટે તમને જે સુખ થાય બીજાને ન પણ થાય. 2 માણસ જમવા બેઠા છે અને કોઈ રીંગણનું શાક લઈને આવ્યો તો એક માણસ ખુશ થશે, મને બહુ ભાવે છે. બીજો માણસ કહેશે થાળીમાં મૂકશો જ નહીં, મને દીઠું ગમતું નથી. હવે રીંગણમાં ગુણ કે દોષની વાત છોડો, સુખ કન્ડિશનલ છે. તમને ગમતું હોય તો સુખ, નહીતર નહીં. અને એટલા માટે એક વ્યક્તિને માટે જે સુખ છે બીજી વ્યક્તિને માટે નથી. સુખની વ્યાખ્યા દરેકની પોતપોતાની આગવી છે, અને તે પણ ટેમ્પરરી છે. આજે રીંગણનું શાક ભાવે છે અને પછી ખાધા પછી બીમાર પડ્યા, મનમાં જો વાત બેસી ગઈ કે આ ખાવાથી જ બીમાર પડે છે, તો આવતીકાલે નહીં ભાવે. પ્રસન્નતા પ્રગટે છે ભીતરથી. પ્રસન્નતા પ્રગટે છે શાંતિથી. કામનાઓનો કોલાહલ જ્યારે શમી ગયો હોય, તમારા ચિત્તને કોઈ ડહોળતું ન હોય,
જળાશયનું જળ નિર્મલ હોય, એમાં કોઈ કાંકરી નાખીને વિક્ષિપ્ત કરતું ન હોય, અને એમાં ચંદ્રમાનું સંપૂર્ણ સુંદર પ્રતિબિંબ પડે, એમ પરમાત્માનું આવું વિક્ષેપ વિનાનું પ્રતિબિંબ નિર્મલ અંતઃકરણમાં પડે, એનું નામ પ્રસન્નતા. એટલે સુખના 3 ભેદ છે: સાત્વિક સુખ, રાજસ સુખ, તામસ સુખ. પ્રસન્નતાના આવા 3 ભેદ નથી. સાત્વિક પ્રસન્નતા એવો કોઈ ભેદ નથી. અને જ્યાં સુધી અંતઃકરણ સાત્વિક ન બને, નિર્મલ ન બને, ત્યાં સુધી પ્રસન્નતાનો અનુભવ થતો નથી. પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે. પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવ. ગીતાએ આપેલો બહુ સુંદર શબ્દ છે, પ્રસાદ. એટલે આખી ગીતા વિષાદથી પ્રસાદ સુધીની યાત્રા છે. અથવા કહો કે અર્જુન પ્રતીક છે વિષાદનું અને શ્રી કૃષ્ણ છે પ્રસાદ. અર્જુન પ્રતીક છે વિષાદનું. આ પ્રતીક હું એટલા માટે કહું છું કે ઉપનિષદે જ આ ઉદાહરણ આપ્યું છે. તમે ઘણી વાર સાંભળ્યું છે. સંસારરૂપી વૃક્ષની ડાળ ઉપર 2 પક્ષી બેઠા છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વજાતે. એક ફળ મીઠું છે ને એક કડવું છે. એક પક્ષી બંનેમાં ચાંચ મારે છે. એ ભોગતા નામનું પક્ષી છે, એનું નામ જીવ. અને બીજું પક્ષી ભોગતા નથી, દ્રષ્ટા છે. એ નથી મીઠા ફળમાંય ચાંચ મારતો કે નથી કડવા ફળમાંય ચાંચ મારતો. એને સુખ પણ નથી અને દુઃખ પણ નથી. એ તો શાંત છે, અકર્તા છે, સ્વસ્થ છે. તો એ છે કૃષ્ણ. ઘડીકમાં સુખી થનારું, ઘડીકમાં દુઃખી થનારું પક્ષી છે અર્જુન, એટલે કે જીવાત્મા, એટલે કે માનવી. આપણે આપણી વાત કરો તો માનવી. માનવી ઘડીકમાં સુખી, ઘડીકમાં દુઃખી. જીવની પાસે આ સ્થિતિ આવી શકે છે જો એનું ચિત્ત સાત્વિક છે અને કોઈ પણ જાતના વિક્ષેપ વિનાનું છે, તો આનંદનું એમાં જે પ્રતિબિંબ પડે છે એનું નામ જ પ્રસન્નતા. પણ મેં તમને કહ્યું કે પ્રસન્નતા પણ પરમ અવસ્થા નથી. પરમ અવસ્થા છે આનંદની. એટલા માટે મર્યાદા માર્ગીય ફલમાં અને પુષ્ટિ માર્ગીય ફલમાં બંનેમાં પાછળ આનંદ શબ્દ આવે છે. બ્રહ્માનંદ અથવા સ્વરૂપાનંદ અથવા પૂર્ણાનંદ અથવા ભજનાનંદ, દરેકની પાછળ આનંદ શબ્દ છે. ભગવાનનો અનુભવ એટલે આનંદ, કારણ કે ભગવાન આનંદ છે. હવે એ અર્જુનનો વિષાદ, મેં કહ્યું એ પ્રમાણે જો બહુ જ ઉપર છલ્લો હોત, કેવળ પ્રસંગજનિત હોત તો વાત જુદી હતી. પણ અર્જુન રુજુ છે, એનામાં રુજુતા છે. આમ તમને કોઈ પૂછે કે 5 પાંડવોમાં મહાન કોણ, તો એક દ્રષ્ટિકોણથી કહેવું પડશે યુધિષ્ઠિર અને એક દ્રષ્ટિકોણથી કહેવું પડશે અર્જુન. મને કોઈ પૂછે તો હું કહું અર્જુન. સાથી, યુધિષ્ઠિર ધર્મનો અવતાર છે, અર્જુન ભગવાનનો અવતાર છે. ભગવાનનો અંશ અવતાર છે. નર અને નારાયણ એમાં નરનો અવતાર અર્જુન છે. ઈશ્વરનો અંશ છે.
હા, ઐતિહાસિક કથા તો એવી છે કે અર્જુન પણ પેલા સ્વર્ગારોહણ માટે ગયા તો એ પણ સદેહ સ્વર્ગે ગયો નથી. ત્યાં મહાભારત એવું સિદ્ધ કરે છે કે પાંચેમાં સૌથી શ્રેષ્ઠ યુધિષ્ઠિર છે, કારણ કે દ્રૌપદી પડી, નકુલ સહદેવ પડ્યા, ભીમ પડ્યો. પાછા દરેકના ખુલાસા પણ થયા કે તને રૂપનું અભિમાન હતું, તને બળનું અભિમાન હતું, તને વિદ્યાનું અભિમાન હતું. અર્જુન પણ પડ્યો છે. કદાચ એટલા જ માટે કે તે નર છે અને ભગવાનની વિભૂતિ છે, એટલા માટે એક કેવળ નર નથી, ભગવાનનો નરાવતાર છે. કૃષ્ણ નારાયણ છે, અર્જુન નર છે. વિભૂતિ યોગમાં આ વાક્ય તમે અનેક વાર વાંચ્યું સાંભળ્યું હશે. વૃષ્ણિનામ વાસુદેવોસ્મિ પાંડવાનામ ધનંજય. પાંડવોમાં હું અર્જુન છું. પછી હું નો અર્થ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ નહીં, એની વિભૂતિ. પણ પાંડવોમાં મારી વિભૂતિ અર્જુન છે. યુધિષ્ઠિરને નામ ન લીધું શ્રી કૃષ્ણ, અર્જુનનું નામ લીધું છે. કદાચ એટલા જ માટે ભગવદ્ ગીતાનું આખું વિધાન યુધિષ્ઠિર અને કૃષ્ણ વચ્ચે ન થયું. તમે ભાગવત કથામાં સાંભળ્યું છે કે યુધિષ્ઠિરને જ્યારે વિષાદ થયો ને, આ યુદ્ધ કર્યું, બહુ પાપ થયું, બહુ ખોટું થયું, ત્યારે કૃષ્ણ તો હતા પણ કૃષ્ણ ઉપદેશ નથી કર્યો. કૃષ્ણ પાંડવોને લઈને ભીષ્મ પિતામહ પાસે આવ્યા છે. ચલો આપણે દાદાજીને જઈને પૂછીએ. દાદાજી તો ધર્મજ્ઞ છે, ધર્મના સંપૂર્ણ સ્વરૂપને જાણનારા છે. એમને જઈને પૂછે કે તમે યુદ્ધ કર્યું તે ધર્મ કે અધર્મ? અને એ કદાચ જો એમ કહેશે કે અધર્મ, તો પછી આપણે જે પ્રાયશ્ચિતની આજ્ઞા કરશે તે પ્રાયશ્ચિત આપણે કરીશું, પણ નિર્ણય આપણે નથી કરવો. યુધિષ્ઠિરને પણ વિષાદ થયો છે, પણ યુધિષ્ઠિરનો વિષાદ વિષાદ છે, અર્જુનનો વિષાદ વિષાદ યોગ છે. ગીતાનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ. એણે પોતાની સમસ્યા પ્રભુની સન્મુખ સમર્પિત કરી છે. અર્જુન ભક્ત છે. અને જે પુષ્ટિમાર્ગીય રીતે આપણે જ્યારે બધું વિભાજન કરીએ છીએ કે આને કયો ભક્ત કહેવાય, આને કયો ભક્ત કહેવાય, તો આપણા આચાર્યોએ ગીતા ઉપર અમૃત તરંગીની ટીકા છે, શ્રી પુરુષોત્તમજીની છે કે વ્રજનાથજીની છે, એમાં બી મતભેદ છે. પણ આપણા આચાર્ય મહાપુરુષોએ અર્જુનને પુષ્ટિ મર્યાદા ભક્તમાં લીધો છે. અર્જુનમાં જે ભક્તપણું છે એ ભક્તપણું યુધિષ્ઠિર આદિમાં નથી. પાંચે પાંડવોમાં અર્જુન કૃષ્ણની વધારે નિકટ છે. યુધિષ્ઠિર સાથે સખ્ય નથી. આમ મહાભારતનો પ્રોટોકોલ આ છે કે જ્યારે પાંચ પાંડવો અને કૃષ્ણ મળે તો વયમાં યુધિષ્ઠિર અને ભીમ મોટા હોવાના કારણે કૃષ્ણ પહેલા એમને પ્રણામ કરે, દાદાભાઈ પ્રણામ. અને નિયમ પ્રમાણે ગમે તે કોઈ પ્રણામ કરે તો આશીર્વાદ આપવા જોઈએ. એટલે યુધિષ્ઠિર કૃષ્ણને આશીર્વાદ આપે, શતાયુ ભવ કે ચિરંજીવી ભવ જે કહેતા હશે. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર અને ભીમને વંદન કરે છે કારણ કે વયમાં મોટા છે. નકુલ અને સહદેવ કૃષ્ણને વંદન કરે છે કારણ કે કૃષ્ણ કરતા વયમાં નાના છે. પણ એવું જોવામાં આવ્યું છે કે અર્જુન કૃષ્ણને ભેટે છે. નથી અર્જુન કૃષ્ણને પ્રણામ કરતો, નથી કૃષ્ણ અર્જુનને પ્રણામ કરતા.
એ બંને એકબીજાને આલિંગન આપે છે. અર્જુન કૃષ્ણનો સખા છે. એટલે તો નર અને નારાયણને પણ એકબીજાના સખા કહ્યા. ઈશ્વરના જ બે આ રૂપ છે, નર અને નારાયણ. અને નર જ્યારે વિષાદમાં ડૂબેલો હોય તો એ નારાયણની પાસે નહીં જાય તો ક્યાં જશે? ઠાકોરજી પાસે માગ કરવું ન જોઈએ, પુષ્ટિ માર્ગનો આ નિયમ છે. પણ મૂંઝાયા હઈએ તો પ્રભુ પાસે માર્ગદર્શન માંગવાનો આપણો પૂરો અધિકાર છે. સુખોની માંગણી યોગ્ય નથી, કારણ કે એનાથી ભક્તિ દૂષિત થાય છે. સ્વાર્થથી ભક્તિમાં દોષ આવે છે. તમારે તમારી ભક્તિને કલુષિત ન કરવી હોય તો ન માંગશો, તો માંગણી છોડી દો. સરસ મજાનો લાડુ ખાતા હો અને એમાં એક નાનકડી કાંકરી આવી જાય તો કેવો રસભંગ થઈ જાય. એમ સુંદર ભક્તિ થતી હોય ને પછી એમાં છેલ્લે માંગણી આવી જાય તો કેવું થઈ જાય? ભગવાન પાસે આપણા સુખની માંગણી કરવી અયોગ્ય છે. પણ મૂંઝાયા હઈએ તો માર્ગદર્શન માગવું એ આપણો અધિકાર છે. નરનો અધિકાર છે એ નારાયણની પાસે માર્ગદર્શન. નહીતર તો દુર્યોધન ક્યાં પૂછવા ગયો છે કે હું શું કરું? ભીમે પૂછવા નથી ગયો કે હું શું કરું. ભીમે એની પ્રતિજ્ઞા બરાબર પાળી છે. દુશાસનની છાતી ચીરી છે, ખોબો ભરીને લોહી લિટરરી પીધું છે. અને લોહીથી ખરડાયેલા મુખ વડે ખોબામાં લોહી લઈને ભીમ દોડતો દ્રૌપદી પાસે ગયો છે અને દ્રૌપદીના કેશ ઉપર એ દુશાસનનું લોહી. ભીમ બળ છે અને બળ પાસે વિચાર શક્તિ નથી હોતી. એટલા માટે તો જો તમે કોઈ બોમ્બ મૂકે છે તો નિર્દોષ માણસ હોય મરી જ જાય છે. બળની પાસે વિચાર શક્તિ, વિવેક શક્તિ નથી હોતી. બળની પાસે માત્ર બળ હોય છે. અને એ બળ પણ બે પ્રકારના, નકારાત્મક અને વિધેયાત્મક. નકારાત્મક બળ એટલે દુર્યોધન અને વિધેયાત્મક બળ એટલે ભીમ. પણ ભીમ બળનું પ્રતીક છે. કોઈ માણસ બહુ બળવાન હોય તો આપણે એને અર્જુન જેવો નથી કહેતા, ભીમ જેવો કહીએ છીએ. અર્જુન છે પ્રતીક બુદ્ધિનું. અને બુદ્ધિ પાસે હોય છે વિચાર, બુદ્ધિ પાસે હોય છે સંશય, બુદ્ધિ પાસે હોય છે નિર્ણાયક શક્તિ અથવા નિર્ણય ન કરી શકવાની મૂંઝવણ. બળ પાસે કોઈ મૂંઝવણ જ નથી હોતી. દુર્યોધન વિષાદ યોગ ન હોઈ શકે, ભીમ વિષાદ યોગ પણ ન હોઈ શકે, અર્જુન વિષાદ યોગ જ હોય. અર્જુન બુદ્ધિ છે. યુધિષ્ઠિર આત્મા છે, અર્જુન બુદ્ધિ છે, ભીમ બળ છે, નકુલ રૂપ છે, સહદેવ વિદ્યા છે, દ્રૌપદી ક્ષમા છે અને કૃષ્ણ પરમાત્મા છે. આ આખું રૂપક મહાનુભાવોએ મૂક્યું છે. એક વ્યક્તિમાં બધું જ હોય, રૂપ હોય, વિદ્યા હોય, બળ હોય, બુદ્ધિ હોય, આત્મા પણ હોય, પણ સાથે પરમાત્મા જોઈએ. અને એટલા માટે કૃષ્ણ વિના પાંડવો નકામા છે. કૃષ્ણ વિના પાંડવો કઈ નથી. પાંડવો પણ એ જાણે છે. તો શ્રી કૃષ્ણની આ લીલા
રણ મેદાનમાં ગીતોપદેશ, ગીતા ગુંજન થયું છે, અદ્ભુત ગીત ગવાયું છે. એક હિન્દી સાહિત્યકાર બહુ મોટા થઈ ગયા, એમણે તો એવું લખ્યું છે કે આજ સુધી ઉપનિષદો કહેવાયા હતા, કૃષ્ણ ઉપનિષદ ગાયા. એનું નામ જ છે ગીતા, ગીત ગવાયેલું ઉપનિષદ, ગીતોપનિષદ. અત્યાર સુધી ઉપનિષદ કહેવામાં આવતા હતા, કૃષ્ણ ઉપનિષદ કહ્યું નથી, ગાયું છે. ગીતમ મધુરમ. એ પ્રણયનું ગીત ગાય તો પણ એ મધુર હોય, અને જ્ઞાનનું ગીત ગાય તો પણ એ મધુર જ હોય, કારણ કે અખિલમ મધુરમ. આવા ભગવાન શ્રી કૃષ્ણે, મેં કહ્યું એ પ્રમાણે ભક્તને માર્ગદર્શન માંગવાનો અધિકાર છે કે કૃપા કરીને મારો ધર્મ મને સમજાવો. અને શ્રી કૃષ્ણે અર્જુનને ધર્મનું સ્વરૂપ સમજાવવા માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ કર્યો. બીજા અધ્યાયમાં આ ચર્ચા પણ થઈ છે, એટલે મેં તમને કહ્યું તો એ ફરીથી યાદ અપાવું કે આખી ગીતા જે ન વાંચી શકે અથવા ન સમજી શકે એને બીજો અધ્યાય સમજી લેવો. આખી ગીતાનો સાર બીજા અધ્યાયમાં છે. આ અધ્યાયમાં ભગવાને ધર્મ અને કર્મની ચર્ચા પણ ઉપાડી છે. આ યુદ્ધ તારે કરવું જોઈએ, એની એક દલીલ આ કે તું જો યુદ્ધ છોડીને ભાગી જશે તો બધા તને ડરી ગયેલો સમજશે. અને એવું બન્યું હતું. મેં તમને કહ્યું કે યુધિષ્ઠિર રથ ઉપરથી શસ્ત્ર વિના ઉતર્યા અને કૌરવોની સેના તરફ જવા લાગ્યા, તો કૌરવ દુર્યોધન વગેરે તો ખુશ થઈ ગયા કે આ ભયભીત, અને યુધિષ્ઠિર તો બહુ કોમળ પ્રકૃતિના હતા. બધાએ માની લીધું કે આ સેનાની આટલી વિરાટ સ્થિતિ જોઈને યુધિષ્ઠિર તો ડરપોક છે, ડરી ગયો છે અને શરણે આવવા માટે આપણી તરફ આવી રહ્યો છે. સજ્જનોની સજ્જનતાને પણ દુર્જનો તો પોતાના અર્થમાં જ લેવાના. કૌરવ તો ખુશ થઈ ગયા, પાંડવો ચિંતામાં પડે અચાનક આ શું થયું. શ્રી કૃષ્ણે બીજા બધા રાજાઓને શાંત પાડ્યા. શ્રી કૃષ્ણે કહ્યું તો મૂંઝાશો નહીં, હું યુધિષ્ઠિરને ઓળખું છું સારી રીતે, એ ગભરાઈને નથી જઈ રહ્યા. ભયાત રણાત ઉપરતમ મનસંતે ત્વામ મહારથા. અર્જુન, અગર તું આ યુદ્ધ છોડીને આ ક્ષણે ચાલ્યો જશે તો જરૂર ઇતિહાસમાં એ લખાશે, અને તારા બધા જ, તારા પક્ષના અને વિપક્ષના, એ બધા જ માની લેશે કે તું ડરી ગયો છું. કારણ કે લોકો તો ક્રિયા જુએ છે, અંતઃકરણને તમારા મનમાં શું ચાલી રહ્યું છે તો તમારા સિવાય, તમારા ભગવાન સિવાય કોને ખબર પડે. માણસ તો માત્ર ક્રિયાને જુએ છે, કારણ કે ક્રિયા બહારની, બિલકુલ બહારની વસ્તુ છે. લોકો તો એમ જ કહેશે કે ડરી ગયો, અને પછી ડરી ગયેલા કરુણાનું બહાનું કાઢીને પલાયન કર્યું. જો કે અર્જુન એને માટે પણ તૈયાર છે. ભગવાને કહ્યું તું ક્ષત્રિય છે, હું તને ઓળખું છું, તારાથી સહન નહીં થઈ શકે આવા કટુ વચનો. અવાચ્ય વાદાંચ બહુન વદિષ્યંતિ તવાહિતા. તારાથી ન સંભળાય એવા શબ્દો આ લોકો બોલશે. નિંદંત તવ સામર્થ્યમ તતો દુઃખતરમ કેમ. એ વખતે તું સાખી નહીં શકે, સાંભળી નહીં શકે, પણ તે વખતે તું કંઈ નહીં કરી શકે સાંભળી લેવા સિવાય. એક તો નિંદા થશે માટે ન જવું જોઈએ, એક આ કારણે કહ્યું.
ચલો એ તો લૌકિક ઉપરનું કારણ છે, પણ એના કરતાં એક વધારે મહત્વનો મુદ્દો ભગવાને લીધો છે. સ્વધર્મના કારણે પણ તારે યુદ્ધ છોડીને ન જવું જોઈએ. આજે આપણે આ મુદ્દા ઉપર થોડી ચર્ચા કરીએ. સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકંપિતુમર્હસી. સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. ગીતાનો અડધો શ્લોક તો કહેવત તરીકે અનેક જગ્યાએ વપરાતો રહ્યો છે. સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. સ્વધર્મમપી ચાવેક્ષ્ય. ધર્મને ધ્યાનમાં રાખીને પણ તારે યુદ્ધ કરવું જોઈએ. હવે આ એક મોટી મૂંઝવણ આવી. કેમ કે અર્જુન એમ કહે છે કે આ બધાને મારવા અધર્મ છે, અને કૃષ્ણ કહે છે આ બધાને મારવા સ્વધર્મ છે. યુદ્ધ અધર્મ કે યુદ્ધ સ્વધર્મ, એ વચ્ચેનો આ એક મોટો મુદ્દો અહીંયા મુકાઈ ગયો. અર્જુન કહે છે અધર્મ. નરકે નિયતમ વાસો ઇતિ શુશ્રુમા. મને એમ લાગે છે કે આ યુદ્ધ હું કરીશ તો મને નરકમાં વાસ મળશે. અને યુદ્ધ પૂરું કર્યા પછી તો યુધિષ્ઠિર બોલ્યા છે અમે તો એવું પાપ કર્યું છે કે નરક પણ અમને નહીં સંગ્રહે. સાધુજનોનો આ સ્વભાવ તમે જુઓ, સાધુજનોનું આ શીલ તમે જુઓ. ખોટું ન કર્યું હોય અથવા સહેજ ખોટું થઈ ગયું હોય તો પણ એને એ મેગ્નિફાઈ કરીને જ જોશે. યુધિષ્ઠિરને હજી પણ મનમાં એ વાત બેઠી નથી કે અમે જે કર્યું તે યોગ્ય કર્યું છે. કોઈ પણ પ્રકારે પોતાના યુદ્ધને એમણે ન્યાયસંગત ઠેરવવાનો પ્રયત્ન નથી કર્યો યુધિષ્ઠિરે. યુધિષ્ઠિર આપણે સમજીએ છીએ એના કરતા ઘણા મહાન છે. આપણે યુધિષ્ઠિર વિશે એટલું જ જાણીએ છીએ કે એમણે જુગાર રમવા બેઠા અને પછી ભાઈઓને હોડમાં મૂક્યા, પછી પત્નીને હોડમાં મૂકીને એના કારણે પાંડવોને 12 વર્ષ વનમાં જવું પડ્યું. આપણે યુધિષ્ઠિરને નથી ઓળખતા. યુધિષ્ઠિરનું જે ધર્મશીલત્વ છે એ તો મહાભારત આખું વાંચો અને કોઈ પણ જાતના પૂર્વગ્રહ વિના વાંચો તો સમજાય કે આ માણસ કેટલો મહાન હતો. યક્ષનો પ્રસંગ છે યુધિષ્ઠિરની વાતમાં. યક્ષ પ્રસન્ન થયો અને એને કહ્યું કે તારા 4 ભાઈઓ મરણ પામ્યા છે, એમાંથી હું એકને જીવતો કરીશ. બોલ કોને જીવતો કરું? તો યુધિષ્ઠિરે એમને કહ્યું કે ભીમને. યુધિષ્ઠિરે એમને કહ્યું કે અર્જુનને. ખરી જરૂર આ બેની હતી. યક્ષે કહ્યું કે તું ભીમ માંગ. કે અર્જુન માંગ, એ તારા કામમાં આવશે. ત્યારે એને કીધું કે ના, કુંતાનો એક પુત્ર જીવે છે, હવે માદ્રીનો એક પુત્ર જીવતો રહેવો જોઈએ. નકુલ કે સહદેવ, એ તો તમને ખબર હશે કે 5 પાંડવો સગા ભાઈઓ નથી. કર્ણ પાંડવોમાં નથી ગણતા આપણે, કારણ કે પાંડુપુત્ર નથી, સૂર્યપુત્ર છે. પણ કૌંતેય તરીકે કર્ણને ગણવો પડે. કર્ણ, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન આ કુંતાના સંતાનો. નકુલ અને સહદેવ પાંડુની બીજી પત્ની હતી, એનું નામ હતું માદ્રી. અને નકુલ અને સહદેવ માદ્રીના સંતાનો છે. એટલે અત્યારે જ્યારે આ ચર્ચા આપણે કરતા હોય ત્યારે એવું કહેવું પડે કે 2 સાવકા ભાઈઓ છે. આપણે તો પાંડવો કહીને આપણે તરત 5નું નામ ખ્યાલમાં આવી જાય, પણ પાંડુના પુત્ર 5 ખરા, કુંતાના નહીં. યુધિષ્ઠિરના વ્યક્તિત્વમાં કારણ કે એ તો ધર્મરાજાનો અવતાર છે, અને ધર્મરાજાનો અવતાર અધર્મી ન હોય. યુધિષ્ઠિરના ચરિત્રમાં આપણને ક્યાંક કશું ન ગમે એવું હોય તો
ઉતાવળા થઈને યુધિષ્ઠિરના વ્યક્તિત્વને આપણે વખોડી કાઢવાની જરૂર નથી. પૂરેપૂરું એને સમજવું જોઈએ.